ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લે આપણે ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ પરથી આપણે સંભાવનાનું સમીકરણ મેળવ્યું હતું, જે હતું આપણી પાસે પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા પ્રમાણે. બરાબર. હવે આપણે આ સંભાવનાના સમીકરણનો ઉપયોગ કરીને સૌપ્રથમ આપણે કેનોનિકલ એન્સેમ્બલવાળા સંભાવનાનું જે સમીકરણ છે, જેમાં આપણે મ્યુ આલ્ફાવાળું ટર્મ્સ નથી આપણે દેખ્યું હતું. ઓકે, તો એ મ્યુ એન આલ્ફાવાળું જે ટર્મ્સ છે એ ટર્મ્સનો આપણે ઉપયોગ નથી કરતા, માત્ર ઈ આલ્ફાવાળું જે ટર્મ્સ છે એ ટર્મ્સ ઉપરથી જ આપણે દર્શાવીએ છીએ. તો એ જે સંભાવનાનું સમીકરણ હતું એ સંભાવનાના સમીકરણ ઉપરથી આપણે અહીંયા દર્શાવશું કે પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, આ રીતનું આપણને સંભાવનાનું સમીકરણ મળતું હતું. મેં તમને કીધું હતું કે ત્યાં જી આલ્ફા વડે આપણે ઇન્ટુ ગુણાકાર કરીએ દર્શાવીએ છીએ, જ્યાં જે જી આલ્ફા દર્શાવે છે એ માઇક્રો સ્ટેટની સંખ્યા બતાવતા હોય છે. ઓકે, પણ મોસ્ટ ઓફ એનું આપણે વેલ્યુ 1 દર્શાવતા હોઈએ છીએ. તો આ જી આલ્ફા જે બતાવે છે એ શું બતાવે છે? માઇક્રો સ્ટેટના નંબર દર્શાવે છે. ઓકે, જેની વેલ્યુ મોસ્ટ ઓફ આપણે 1 જ લેતા હોઈએ છીએ, કેમ કે મેક્સવેલ વિતરણ વિધેય લઈએ તો કેનોનિકલ એન્સેમ્બલ માટે આપણે જી આલ્ફા બરાબર 1 જ લેતા હોઈએ છીએ. આથી તમે એને ના દર્શાવો તો પણ ચાલશે. ઓકે, તો હવે ધારો કે આપણે જે મેક્સવેલ વિતરણ વિધેય છે એમાં અણુઓનો વેગ રહ્યો એ યુથી બદલાઈને યુ પ્લસ ડીયુ, અહીંયા વેગ યુ તરીકે દર્શાવશે. ઓકે, તો વચ્ચે હોવાની સંભાવના આપણને વાત કરી છે. અને જો ફેઝમાં કદ ઘટકમાં અણુઓની શક્ય સ્થિતિઓની સંખ્યા, ધારો કે આનું કદ ઘટક આપણે દર્શાવી દઈએ, કેનોનિકલ એન્સેમ્બલ આપણે દર્શાવતા હતા, તો ધારો કે ડી ટાઉ બરાબર આપણે લેતા હતા ડીએક્સ ડીવાય ડીઝેડ ડીપીએક્સ ડીપીવાય ઇન્ટુ ડીપીઝેડ. ઓકે, આ એનું આપણે કદ ઘટક ડી ટાઉ તરીકે લેતા હતા. અને પ્રત્યેક એચ ક્યુબ સ્ટેટની અંદર આપણે એના અણુઓની શક્ય અવસ્થાઓ જોવાની હોય, તો માટે હું ધારો કે જે કદ ઘટક ડી ટાઉ છે એને આપણે એચ ક્યુબ વડે ડિવાઈડ કરું છું, તો આપણી પાસે જે આ સમીકરણ છે એ સમીકરણને પણ હું એચ ક્યુબ વડે ડિવાઈડ કરી દઉં છું. ઓકે, તો આખું જે સમીકરણ બતાવ્યું છે સમીકરણને પણ હું શું કરી દઈશ? એચ ક્યુબ વડે ડિવાઈડ. તો આ જે સમીકરણ બને છે એ આપેલ ફેઝમાં કદ ઘટકના અણુઓની શક્ય સ્થિતિઓની સંખ્યા બતાવે છે કે આટલી સ્થિતિ શક્ય છે આપેલા કદ ઘટકની અંદર. બરાબર. હવે ધારો કે જે આપણે સંભાવનાનું સમીકરણ લીધું છે એ સંભાવના સમીકરણની અંદર એ જે કદ ઘટકો એટલે કે ડી ટાઉ જે કદ ઘટક આપેલા છે એ કદ ઘટકની અંદર ઉર્જા મળી આવવાની સંભાવના સૂક્ષ્મ ભાગ દર્શાવે છે. આટલા સૂક્ષ્મ કદ ઘટકની અંદર અહીંયા ડી ટાઉ જે બતાવે છે એ વેલ્યુ એ કદ ઘટકનો સૂક્ષ્મ ભાગ દર્શાવે છે. બરાબર. એટલે આ કઈ રીતે કહી શકાય? ધારો કે હું એક આવું કદ દર્શાવી દઉં, કોઈ બી સિમ્પલ આપણે એક બોક્સના ઉદાહરણ દ્વારા દર્શાવીએ. ઓકે, તો ધારો કે આ એક સિસ્ટમ છે, આખી એક પ્રણાલી છે, એની અંદર રહેલું નાનો સૂક્ષ્મ કદ ઘટક, એને ધારો કે હું આ રીતે નાના બોક્સ તરીકે દર્શાવી દઉં. અંદરના ભાગમાં જે કદ ઘટક રહે છે એને હું ડી ટાઉ તરીકે લઈ લઉં. ઓકે, તો આ પ્રમાણે એનો સૂક્ષ્મ ભાગ છે. આવી પ્રત્યેક જે સ્ટેટ છે આપણને સૂક્ષ્મ ભાગ બતાવેલા છે એ આપેલી પ્રણાલીમાં જો ફેઝ અવકાશમાંના ઘટક ડી ટાઉમાં એમની ઉર્જા મળી આવવાની સંભાવના, એટલે હવે જો એની સંભાવના આપણે સૂક્ષ્મ ભાગ દર્શાવીએ, આખી સંભાવના આપણે પી તરીકે દર્શાવીએ તો પી આલ્ફા તરીકે દર્શાવીએ છીએ, તો આ નાના ભાગની સંભાવના આપણે ડીપી આલ્ફા તરીકે દર્શાવીએ છીએ. અને એ જે ડીપી દર્શાવીએ છીએ કેટલા ભાગ તરીકે? આરએ ભાગ તરીકે. ઓકે, જેમ કે આ એક પ્રકારનું આપણે સૂક્ષ્મ વિકલિત જ છે, તો વિકલિત આપણે કોઈ એક પદ પ્રત્યે વિકલન દર્શાવીએ છીએ. અહીંયા આપણે વિકલન દર્શાવીશું ડી ટાઉ અપોન એચ ક્યુ પ્રમાણે. કોનું? આપણી જે સંભાવના આપી છે તેનું. ઓકે, તો સંભાવનાનું નેક્સ્ટ સમીકરણ કેવું બનશે?
ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. હવે વિકલિત છે કોના પ્રત્યે આપણે કીધું છે ડી ટાઉ અપોન એચ ક્યુબ માટે. ઓકે, જે કદ ઘટકમાં જે વેલ્યુ બતાવી હતી એ કિંમત પ્રમાણે આપણે એનું વિકલન દર્શાવી છે. હવે જોઈએ તો અહીંયા ડી ટાઉ બરાબર તો આપણે ડીએક્સ ઇન્ટુ ડીવાય ઇન્ટુ ડીઝેડ ડીપીએક્સ ડીપીવાય અને ડીપીઝેડ તરીકે લઈ શકીએ છીએ. તો એક સ્ટેપ અહીંયા જ દર્શાવી દઉં. ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ડી ટાઉની જગ્યાએ લખી નાખીશ ડીએક્સ ઇન્ટુ ડીવાય ડીઝેડ ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડ અપોન એચ ક્યુબ તરીકે. ઓકે, હવે જો ડીએક્સ ડીવાય અને ડીઝેડ એક સૂક્ષ્મ કદ ઘટક જ દર્શાવે છે, મતલબ કે એને હું કદ તરીકે દર્શાવી શકું છું, વોલ્યુમ. એટલે આપણે અહીંયા દર્શાવી દઈએ કે ડીએક્સ ડીવાય અને ડીઝેડ બરાબર વી વોલ્યુમ લેલું છું. ઓકે, તો એની જગ્યાએ હું વી વોલ્યુમ દર્શાવી દઉં છું. અને બીજી કિંમત મેં તમને કીધી હતી એ પ્રમાણે ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડને હું લઈ શકું. આગળની વિડીયોમાં આપણે આ કિંમત દર્શાવી પણ છે. તો એક સમય યાદ ના હોય તો સેમેસ્ટર 3ની વિડીયોમાં પણ બતાવેલા છે આ રે પાર્ટ્સ કે કેમ ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડ બરાબર આપણે ડી ક્યુ પી, કેમ કે જે એના વેગમાનના ઘટકો છે બધી દિશામાં સરખા હશે તો એને આપણે ડી ક્યુ પી તરીકે દર્શાવીએ છીએ. અને એ ડી ક્યુ પીને આપણે 4 પી સ્ક્વેર ઇન્ટુ ડીપી તરીકે દર્શાવી શકીએ. બરાબર, જ્યારે એમના વેગમાનના અથવા વેગના ઘટકો બધી દિશામાં સરખા હોય ત્યારે એને આપણે ડી ક્યુ પી તરીકે દર્શાવીએ છીએ. અને એ ડી ક્યુ પીને હું 4 પી સ્ક્વેર ઇન્ટુ ડીપી તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો હું લખી આ બંને કિંમતો સબસ્ટિટ્યુટ કરી દઉં, મતલબ કે ડીએક્સ ઇન્ટુ ડીવાય ઇન્ટુ ડીઝેડની જગ્યાએ હું લખી નાખું વી અને ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડની જગ્યાએ લખી નાખું 4 પી સ્ક્વેર ઇન્ટુ ડીપી. ઓકે, તો જોઈએ આપણું નેક્સ્ટ ટર્મ કેવું બને છે. ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ડીએક્સ ડીવાય ડીઝેડની જગ્યાએ વી અને આ થઈ જશે 4 પી સ્ક્વેર ઇન્ટુ ડીપી ડિવાઇડેડ બાય એચ ક્યુ. ઓકે, તો આ પ્રમાણે આપણને એક સમીકરણ મળે છે. હવે સમીકરણને થોડુંક વ્યવસ્થિત દર્શાવી દઈએ તો ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 વી આપણે બાર દર્શાવી દઈએ 4 વી અપોન એચ ક્યુ. ઓકે, બાકી કિંમત વધશે ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ઇન્ટુ પી સ્ક્વેર ડીપી. ઓકે, આ રીતનું આપણને સમીકરણ મળે છે. હવે જે આપણે ઉર્જાની વાત કરી છે અહીંયા આપણે વેગમાનવાળું જ પદ દર્શાવી છે. આખા સમીકરણમાં બીજી કોઈ ઉર્જા આપણને દર્શાવી નથી, મતલબ કે વેગમાન છે તો આપણે અહીંયા ગતિ ઉર્જા લઈશું કે જે એનર્જી લઈએ છીએ. મતલબ કે અહીંયા ઈ આલ્ફાની જે કિંમત આપણે દર્શાવીએ છીએ ઈ આલ્ફા બરાબર આપણે જે લઈએ છીએ એ આપણી ગતિ ઉર્જા લઈશું, એટલે કે ઈ આલ્ફા બરાબર 1/2 mv સ્ક્વેર તરીકે લઈશું. ઓકે, અને જે પી વેગમાન છે પી ઇઝ ઇક્વલ ટુ mv આપણે જાણીએ છીએ. અહીંયા આપણે વેગના ઘટકો યુ તરીકે દર્શાવ્યા છે તો આ સમીકરણ થઈ જશે 1/2 mv સ્ક્વેર અને આ સમીકરણ થઈ જશે m ઇન્ટુ યુ. ઓકે, જો પી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ યુ થાય તો ડીપી બરાબર એમ ડીયુ. કેમ કે દળ તો અચળ જ રહેવાનું છે. ફેરફાર શેમાં થશે? જો વેગમાનમાં ફેરફાર થાય તો કોના સાપેક્ષમાં થાય? વેગના સાપેક્ષ, કેમ કે દળ તો એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે, બરાબર, એમાં ચેન્જીસ થતા નથી. હવે આ જે આપણા પાસે બધી કિંમતો હોય એ કિંમતો આપણે સમીકરણની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ આપણા સમીકરણની અંદર. ઓકે, જ્યાં ડીપી દર્શાવે છે પીની કિંમત દર્શાવી દઈએ અને એ જ પ્રમાણે ઈ આલ્ફાની કિંમત આપણે મૂકી દઈએ છીએ. તો જોઈએ ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 વી અપોન એચ ક્યુબ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફાની જગ્યાએ આપણે શું લઈ લેવાનું છે? mv સ્ક્વેર બાય 2 અથવા 1/2
એમ યુ સ્ક્વેર. એ જ પ્રમાણે નીચે પણ એ સ્ટેપ આવશે, સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા 1/2 એમ યુ સ્ક્વેર. ઓકે, પી સ્ક્વેરની જગ્યાએ આપણે લઈએ છીએ પી બરાબર એમ યુ લઈએ છીએ, તો પી સ્ક્વેર બરાબર એમ સ્ક્વેર યુ સ્ક્વેર. ઓકે, અને ડીપી બરાબર એમ ઇન્ટુ ડીયુ. ઓકે, તો એમ સ્ક્વેર ઇન્ટુ એમ એટલે ટોટલ એમ ક્યુબ થઈ જાય, જેને આપણે આગળ દર્શાવી દઈએ. માટે ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4πv ઇન્ટુ એમ ક્યુબ. ઓકે, ડિવાઇડેડ બાય એચ ક્યુબ ઇન્ટુ ઉપરવાળું સ્ટેપ આપણે દર્શાવી દઈએ, અને યુ સ્ક્વેર ઇન્ટુ ડીયુ આપણને મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને એક સ્ટેપ મળી જાય છે. હવે ધારો કે કુલ મળી આવવાની સંભાવના, ધારો કે આપણે કહીએ ટોટલ પ્રોબેબિલિટી એ કેટલી છે, જેમ આપણે સમેશન પી આલ્ફા દર્શાવતા હતા 1, એ જ પ્રમાણે ઇન્ટિગ્રેશન પણ આપણે એનું શું દર્શાવીએ છીએ, 0 થી અનંત અવકાશની અંદર ડીપી આલ્ફા છે, એટલે કે કુલ સંભાવના શું મળશે આપણને 1. ઓકે, ઇન્ટિગ્રેશનમાં પણ આપણે બધાનો સરવાળો જ કરીએ છીએ. તો ઇન્ટિગ્રેશન ડીપી આલ્ફા અનંત અવકાશની અંદર શું મળે છે, 1, એટલે કે કુલ સંભાવના શું મળે છે આપણને 1 મળી આવે છે. તો હું આ સમીકરણ આપણું જે દર્શાવ્યું છે એ સમીકરણ 1નું આ બંને બાજુ ઇન્ટિગ્રેશન દર્શાવી દઉં. ઓકે, તો આપણને ઇન્ટિગ્રેશન કેવું મળશે, તો કે 0 થી ઇન્ફિનિટી ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી 4πv એમ ક્યુબ અપોન એચ ક્યુબ ઇન્ટુ અને યુ સ્ક્વેર ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ કે આપણને જે કુલ ઇન્ટિગ્રેશન છે એની વેલ્યુ બરાબર શું મળે છે, આપણને 1 મળતી હોય છે. ઓકે, હવે જે કોન્સ્ટન્ટ પદો છે એને આપણે ઇન્ટિગ્રેશનથી બહાર દર્શાવી દઈએ. કોન્સ્ટન્ટ પદો જેવા કે આપણે દર્શાવીએ તો ધારો કે આપણી પાસે છે એક આ પદ કોન્સ્ટન્ટ છે, એક આ પદ પણ કોન્સ્ટન્ટ દર્શાવે છે. ઓકે, તો આ પદ આપણે કોન્સ્ટન્ટ છે અને આપણે ઇન્ટિગ્રેશનની બહાર દર્શાવી દઈએ. તો જુઓ કઈ રીતનું મળે છે. હવે એના કિંમત દ્વારા બરાબર આપણે 1 દર્શાવી શકીએ છીએ. આથી હું અહીંયા માટે 4πv એમ ક્યુબ અપોન એચ ક્યુબ, અને બીજી કઈ કિંમત હતી, સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા એમ યુ સ્ક્વેર બાય 2. ઓકે, આટલી કિંમત આપણે કોન્સ્ટન્ટ દર્શાવી દીધી છે, અને ઇન્ટિગ્રેશન કરશું આપણે ઈ રેસ ટુ માઇનસ બીટા 1/2 એમ યુ સ્ક્વેર ડીયુ ઇઝ ઇક્વલ ટુ શું હશે, 1. ઓકે, આ રીતની આપણને વેલ્યુ દર્શાવે છે. એટલે આપણે હવે અંદરના ટર્મ્સનું ઇન્ટિગ્રેશન અનંત અવકાશે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો જો હવે આના માટે એક સમીકરણ છે, જો ઇન્ટિગ્રેશન આવું કોઈ હોય કે એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણા આગળ એક ઇન્ટિગ્રેશન છે 0 થી અનંત અવકાશમાં ઈ રેસ ટુ માઇનસ એ એક્સ સ્ક્વેર ડીએક્સ. ઓકે, તો આપણી પાસે એવું જ પદ બતાવે છે. અહીંયા એની જગ્યાએ આપણે બીટા દર્શાવીએ છીએ, અથવા બીટા બાય 2 ઇન્ટુ એમ તરીકે આપણે બીટા એમ અપોન 2 તરીકે પણ દર્શાવી શકીએ છીએ. બરાબર, એક્સ છે એ આપણો અહીંયા યુ છે, અથવા એક્સ સ્ક્વેર એ આપણો યુ સ્ક્વેર છે. ઓકે, તો એ રીતે આપણે ધારીને ચાલશું. તો આવી કિંમત હોય તો એને હું દર્શાવી શકું છું 1/2 અંડર રૂટ પાઈ અપોન 2 એ રેસ ટુ 3/2. ઓકે, આ રીતની આપણને આખી કિંમત મળે છે. હવે આપણે માત્ર સરખાવવાનું છે કે આપણે આગળ એ કોણ છે અને બીટા કોણ છે, સોરી એ કોણ છે અને એક્સ કોણ છે. તો જોઈએ આપણા સમીકરણની અંદર એ બરાબર યુ સિવાયની બાકીની કિંમત એ છે, મતલબ કે બીટા એમ બાય 2. ઓકે, આ કિંમત આપણે એની કિંમત દર્શાવે છે, અને એક્સ બરાબર આપણી આગળ શું છે, યુ. તો જો આપણું સમીકરણ કેવું બની જશે, 1/2 અંડર રૂટ પાઈ 2 એની જગ્યાએ બીટા એમ બાય 2 રેસ ટુ 3/2. ઓકે,
એ રીતની આપણને કિંમત મળે છે. તો હવે કિંમત મૂકતા ડાયરેક્ટલી હું સમીકરણ દર્શાવું દો માટે 4πv m³ अपॉन h³ सिग्मा e⁻ बीटा mv²/2 ઓકે 1/mv² કહીએ તો બીટા mv²/2 તરીકે થશે. અને ઇન્ટિગ્રેશન કેટલું થશે એમનું કે પહેલું આપણે 1/2 દર્શાવ્યા હતા એની જગ્યાએ હું √π/2 દર્શાવી દઉં. √π/2 એને પહેલાં દર્શાવી દઉં. ઓકે, બીજું હતું 1/, ઓકે મેં અહીંયા √π/2 દર્શાવી દીધા છે. હવે રહ્યું 1/2a⁻³ એની જગ્યાએ આપણે લઈશું બીટા m/2 અને એની પણ 3/2 ઘાત. ઓકે, તો એને દર્શાવી દઉં 1/2 એની જગ્યાએ દર્શાવીશું બીટા m/2 અને એની કેટલી ઘાત 3/2 ઘાત. ઓકે, તો આ રીતની આપણને કિંમત મળશે અને ઇઝ ઇક્વલ ટુ આપણે શું દર્શાવીએ છીએ 1. તો ઇન્ટિગ્રેશન યાદ રાખજો કે એ રીતનું ઇન્ટિગ્રેશન હોય તો આપણે શું જવાબ મળતો હોય છે. હવે આ જે સમીકરણ છે એમાં જોઈએ તો 2 × 2 આપણે 4 દર્શાવી દઈએ, એમનો ગુણાકાર દર્શાવી દઈએ. તો આપણું નેક્સ્ટ સ્ટેપ થશે 4πv³ अपॉन h³ સિગ્મા e⁻ बीटा mv²/2. હવે આ 2 × 2 4 દર્શાવી દઈએ માટે ઇન્ટુ √π/4. ઓકે, અને આ પદને આપણે વ્યસ્ત કરી દઈએ, મતલબ કે 2 अपॉन बीटा m⁻³ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે આટલા પદને કરતા કરી દઈશું તો માટે ગુણાકાર બરાબરની પેલી બાજુ જશે, આનું વ્યસ્ત થઈ જશે માટે એને હું કરતા કરી દઉં તો એના બરાબર આપણને મળશે આ બંને ટર્મ્સનો આપણે વ્યસ્ત થઈ જશે, મતલબ કે 4/√π અને આ થઈ જશે બીટા m/2/3/2. આ કિંમત આપણે સમીકરણ 1ની અંદર સબસ્ટિટ્યૂટ કરશું. જોઈએ આપણું સમીકરણ 1 કયું છે. ધારો કે આ જે કિંમત છે એમાં આપણે આ 4πv अपॉन h³ અને સિગ્મા e⁻ बीटा mv²/2 ની જગ્યાએ આપણે એક કિંમત સબસ્ટિટ્યૂટ કરી દઈશું. ઓકે, કેમ કે આપણે એના બરાબર કિંમત વેલ્યુ મળી છે તો આપણે આ સમીકરણ 1ની અંદર આપણે કિંમત સબસ્ટિટ્યૂટ કરી દઈશું તો આપણને કેટલું મળશે ડીપી આલ્ફાની કિંમત નવી સમીકરણ. તો આ જે સમીકરણ 2 છે પુટ ઇક્વેશન 2 ઇન ઇક્વેશન 1. ઓકે, તો આપણે સમીકરણ 1ની અંદર એની કિંમત સબસ્ટિટ્યૂટ કરી દઈશું તો આપણને ડીપી આલ્ફા મળશે. ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પહેલી આપણે આ કિંમત મૂકી દઈએ बीटा m/2/3/2 અને ઇન્ટુ e⁻ बीटा 1/2 mv²u²du. તો આ જે સમીકરણ આપણને મળ્યું એ આપણું ગિબ્સના વિતરણ વિધેય ઉપરથી મેક્સવેલ વિતરણ વિધેય આપણે કહી શકીએ. એટલે આ સમીકરણ આપણું મેક્સવેલ વિતરણ વિધેયનું સમીકરણ દર્શાવે છે. ઓકે, તો હવે ધારો કે આ મેક્સવેલ વિતરણ વિધેય આપણને ટેમ્પરેચરમાં દર્શાવવાનું કીધું હોય, એટલે કે તાપમાનને દર્શાવવાનું કીધું હોય તો આપણે જાણીએ છીએ કે બીટા બરાબર 1/kT થાય છે. તો હવે જો આપણું સમીકરણ તાપમાનની અંદર આવી જશે, મતલબ કે બીટા બરાબર 1/kT આપણે સબસ્ટિટ્યૂટ કરી દઈશું તો આપણું જે સમીકરણ છે એ મેક્સવેલનું સમીકરણ, વેગ વિતરણનું સમીકરણ છે, પરંતુ એ તાપમાન આધારિત થઈ જશે. માટે ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4/√π બીટાની જગ્યાએ આપણે લખી નાખશું kT. ઓકે, તો આપણી આગળ થઈ જાય 1/kT તો આપણે થશે m/2kT. ઓકે, અહીંયાથી જશે m/2kT રેઝ ટુ 3/2 અને e⁻mu²/2kT u²du. તો આ આપણું તાપમાન આધારિત મેક્સવેલનું વેગ વિતરણનું સમીકરણ થાય છે. ઓકે,
અને આ આપણું સાદું મેક્સવેલનું વેગ વિતરણનું સમીકરણ દર્શાવે છે. તો ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્વેશ્ચનમાં તમને ડાયરેક્ટલી ખબર પડશે કે ગિબ્સના વિતરણ વિધેય ઉપરથી મેક્સવેલનું વિતરણ વિધેય મેળવવાનું છે. તો સૌ પ્રથમ તમને યાદ હોવું જોઈએ કે ગિબ્સનું વિતરણ વિધેય મતલબ કે આપણું સંભાવનાનું સમીકરણ. ઓકે, તો આપણે સંભાવનાના સમીકરણથી પ્રોસેસ ચાલુ કરવાની છે અને એના કદ ઘટક આપણે ઉમેરી અને એનું ઇન્ટિગ્રેશન દર્શાવવાનું છે. એનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ કે અનંત અવકાશે એનું ઇન્ટિગ્રેશન જે થતું હોય કેવું મળતું હોય છે, 1 મળતું હોય છે. એ ઇન્ટિગ્રેશનમાંથી માત્ર ને માત્ર આપણે આ જે કિંમત છે આ કિંમત શોધવાની રહેશે. સોરી, આની સાથે આ પણ આવશે. આટલી વેલ્યુની કિંમત શોધવાની છે અને જે બી કિંમત મળે એ આપણે અહીંયા ફરીથી પુટ કરી દઈશું એટલે આપણને જે સમીકરણ મળશે એ સમીકરણ આપણું શું હશે, મેક્સવેલનું વેગ વિતરણનું સમીકરણ મળે છે. ઓકે, અને ટેમ્પરેચરમાં કન્વર્ટ કરો એટલે કે બીટા બરાબર 1/kT લઈ લો તો આપણને ટેમ્પરેચરની અંદર એ સમીકરણ મળે છે. ઓકે, તો આ રીતે આપણે ગિબ્સના વિતરણ વિધેય ઉપરથી મેક્સવેલનું વિતરણ વિધેય મેળવી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એ રીતનો જ છે કે ગિબ્સના વિતરણ વિધેય પરથી બોલ્ટ્ઝમેન વિતરણ વિધેય મેળવવાનું રહેશે. ઓકે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.